સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન મળવા કઠણ છે તેમજ આ સાધુ મળવા કઠણ છે તેમ વિષય મૂકવા પણ કઠણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાનનો સંબંધ થયાથી ને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે ને દોષ રહ્યા તે ટાળવાનો અભ્યાસ કરે તો ટળે, નહીં તો દેહ રહે ત્યાં સુધી દુઃખી રહે ને દેહ મૂકીને ભગવાનનો નિશ્ચય છે તો ભગવાનના ધામને પામે છે. તે ઉપર છેલ્લા પ્રકરણનું 34મું વચનામૃત વંચાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે તેનો સમાગમ ભગવાને આપણને હાથોહાથ આપ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગ, એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ ત્રણ વાના દુર્લભ છે તે આપણને મળ્યા છે, માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગૃહસ્થાશ્રમમાં રહીને કથા વાર્તા કરે છે ને સાંભળે છે તેના તો ત્રિવિધ તાપ ટળી ગયા છે ને તપ સર્વે થઈ રહ્યા છે ને ભગવાનના શરણને પામી રહ્યો છે. ગૃહસ્થાશ્રમમાં બહુ કામ ને બહુ વિઘ્ન, માટે તેને અધિક કયો છે ને ગૃહસ્થાશ્રમીને ભગવાનની મૂર્તિને ધરી રહ્યા એવા સાધુનો આશરો છે તે તો ઘરમાં બેઠા સર્વતીર્થને સેવી રહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞાને ઉપાસના બે રાખજો. વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તો કોઈકને ઝાઝી હશે ને કોઈકને થોડી હશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દીવ ગામનો વાણિયો સંઘ કાઢીને દ્વારકાની જાત્રા કરવા જતો હતો. તેને લોજપુરમાં શ્રી રામાનંદ સ્વામી મળ્યા, તેને ચમત્કાર દેખાડ્યો. તેણે કરીને તેમને ભગવાનપણાનો રામાનંદ સ્વામીને વિશે નિશ્ચય થયો. પછી તે ભક્ત પાછો દીવ ગયો ને પછી ઘણા દિવસે પાછો દર્શને આવ્યો. ત્યારે રામાનંદ સ્વામી તો દેહ મૂકીને ધામમાં ગયેલા. પછી તે ભક્ત શ્રીજી મહારાજ પાસે આવીને બેઠો. ત્યારે મહારાજ બોલ્યા જે તમારે કાંઈ સંશય હોય તો આ બાળક લક્ષ્મણ સમાધિવાળા છે તેને પૂછો. ત્યારે તેમણે જે પ્રશ્ન પૂછ્યા તે પ્રશ્નના ઉત્તર સમાધિવાળા બાળકે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદ સ્વામીના જેવો શ્રીજી મહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે તે ભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે કહ્યું જે મહારાજ, હું પ્રથમ રામાનંદ સ્વામીને ભગવાન જાણતો હતો, પણ તે રામાનંદ સ્વામીના જેવો આ બાળકને વિશે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાણો. ત્યારે તમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ અધિક જ હશે. માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મુને જ્ઞાન થાય તેમ કૃપા કરીને મુને કહો. ત્યારે શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું જે અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે. તે તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવની વાર્તા જાણે છે. માટે પૂર્વે થયા જે અવતાર તેમના જેવું ઐશ્વર્ય તો અમારા સાધુ સત્સંગીમાં જણાય છે ને અમે તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે વાર્તાને સાંભળીને તે ભક્તને શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. પછી તે ભક્તે શ્રીજી મહારાજના પ્રગટ પુરુષોત્તમપણાની વાર્તા તે બીજા રામાનંદ સ્વામીના જૂના હરિભક્ત હતા તેમના આગળ કહી, પણ તે વાત તેમના માન્યામાં ન આવી. પછી તે રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હરિભક્ત હતા તેમણે શ્રીજી મહારાજની પાસે આવીને તે નિશ્ચયની વાત પૂછી. ત્યારે તેને શ્રીજી મહારાજે કહ્યું જે તમે ધ્યાનમાં બેસો તો જેમ છે તેમ જણાશે. ત્યારે તે હરિભક્ત ધ્યાનમાં બેઠા. તેમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવતા હવા. તે અક્ષરધામને વિશે અનંત પાર્ષદે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવ્યું.
તથા રામાનંદ સ્વામી તથા બીજા સર્વે અવતાર તે શ્રીજી મહારાજની સેવામાં દીઠા ને પછી તે સર્વ અવતાર શ્રીજી મહારાજને વિશે લીન થયા એમ દીઠું. પછી તે સર્વે ભક્તને શ્રીજી મહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય થયો. પછી તે સર્વ ભક્તને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે સર્વે ભક્તે કહ્યું જે હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ છો, તે અગણિત જીવોના કલ્યાણને અર્થે કૃપા કરીને અહીં પધાર્યા છો. પછી શ્રીજી મહારાજ તે ભક્ત પ્રત્યે બોલ્યા જે આ પુરુષોત્તમ ભગવાન તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં, માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તેમાં કિંચિત માત્ર સંશય નથી. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે દિવ્ય ભાવને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય, ને રૂએ ત્યારે મૂંઝવણ થાય, ને દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તેને કયું સાધન કરવાનું બાકી છે, કાંઈ પણ નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સ્વરૂપ નિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજા સાધન તો જાનને ઠેકાણે છે, ને વળી સમજણ છે એ તો બસે બખ્તરિયાને ઠેકાણે છે, ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અનંત કોટી બ્રહ્માંડ છે, તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે, એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 1000 વર્ષનો ખીજડો હોય તેને સાગરિયું થાય છે, ને 5 વર્ષનો આંબો હોય તેને કેરિયું થાય છે. તે તો દ્રષ્ટાંત ને એનું સિદ્ધાંતો એ છે જે ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય, પણ આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવા છે, ને તેને સંગે ટાઢું કે સુખ થાય જ નહીં. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય, ને અવસ્થા પણ થોડી હોય, ને કુળ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિશે નિષ્ઠા થઈ ને આ સાધુની ઓળખાણ થઈ તો તે આંબા જેવા છે, ને તેને સંગે તો ટાઢું થઈને સુખ્યો થઈ જાય છે. માટે જે ખીજડા જેવો હોય તેનો સંગ ન કરવો, અને જે આંબા જેવો હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું જે 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભક્તને ઓળખીને સંગ કરવો, જેથી છેલ્લો જન્મ થઈ જાય.